નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને આજે આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એ છે DHIS ABDMના અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો DHIS ABDMમાં રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારી જોડે 3 વસ્તુ હોવી જોઈએ. પહેલું છે તમારું એક મેન્ડેટ ફોર્મ, બીજું છે એનેક્ઝર ફોર્મ અને ત્રીજું છે તમારો કેન્સલ ચેક. આ 3 વસ્તુ તમારી જોડે હોવી જોઈએ. હવે એ વસ્તુની પ્રોસેસ કેવી રીતે કરવી એ હું તમને શીખવાડીશ. તમારે જઈ ગૂગલ ક્રોમની જે અંદર લખવાનું DHIS ABDM સર્ચ કરવાનું. આ રીતે તમારી સામે DHISની ઓપન થશે. આની અંદર તમારે અહીંયા આગળ જઈ અને લોગિન ટુ રજિસ્ટર ઇન્ટુ DHIS. બરાબર. હવે આની અંદર તમારે એવું છે કે તમારા સેન્ટરનું HFR અને HPR બનેલું હોવું જોઈએ. બરાબર. HFR અને HPR કેવી રીતે ચેક કરવાનું તો એ હું તમને આગળ શીખવાડીશ. હવે તમારે HFR તમારે બનેલું છે તો અહીંયા આગળ આની ઉપર ક્લિક કરશો તો તમારે આ રીતે તમારી સામે ઓપન થશે. ત્યારબાદ તમારે ન્યૂ પોર્ટલ ઉપર ક્લિક કરવાનું તો તમારી સામે આ રીતે ઓપન થઈ જશે. ઉપર ઓપ્શન આવશે તમારે લોગિન અને એડમિન લોગિન. બરાબર. હવે તમારા સેન્ટરનું HFR અને HPR બની ગયું છે એ તમારે જોવું છે અથવા તમારી ફેસિલિટી રજિસ્ટર છે કે નહીં. બરાબર. તો એ જોવું છે તો અહીંયા આગળ જઈ અને જે ઉપર સર્ચનું ઓપ્શન છે ત્યાં આગળ ક્લિક કરવાનું. અહીંયા આગળ આવશે HPR આઈડીનું અને અહીંયા આગળ આવશે ફેસિલિટીનું. આ ફેસિલિટીમાં તમારે જે સ્ટેટ સિલેક્ટ કરવાનું. આપણે ગુજરાત છે તો અહીંયા આગળ ગુજરાત. પછી તમારો ડિસ્ટ્રિક્ટ જે લાગતો હોય, ધારો કે બનાસકાંઠા છે તો બનાસકાંઠા. પછી અહીંયા આગળ તમારે લખવાનું ફેસિલિટીનું નામ. બરાબર. અને અહીંયા આગળ સર્ચ કરવાનું. સર્ચની અંદર ધારો કે આપણે કરશું વાપી. બરાબર. અને સર્ચ કરશું તો રજિસ્ટર્ડ હશે ફેસિલિટી તો આ રીતે દેખાશે. અહીંયા નીચે જઈને વ્યૂ કરવાનું તો તમને અહીંયા આગળ આખી એની ફેસિલિટી રજિસ્ટર્ડ થયેલી છે કે નહીં એ દેખાશે. અહીંયા આગળ મોબાઈલ નંબર અને તમારું અહીંયા આગળ ઈમેલ આઈડી ફેસિલિટીનું હશે તે બતાવશે. અહીંયા આગળ ફેસિલિટીની આઈડી છે. હવે ફેસિલિટી તમારી બની ગઈ છે. બરાબર. એ અહીંયા આગળ આની ઉપર શો કરે છે. હવે તમારે શું કરવાનું તો લોગિન કરવાનું. લોગિન કરવાનું અહીંયાથી ઉપરથી લોગિન. બરાબર. પછી જો તમારે ફેસિલિટી ના બતાવતી હોય કે ના બનેલી હોય, બરાબર, તો એ આની અંદર તમારે શો કરશે નહીં. હવે તમારે શું કરવાનું તો અહીંયા આગળ રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ તમારે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો. પછી આ કેપ્ચા દાખલ કરી અને લોગિન કરવાનું રહેશે. આની અંદર તમને એક વસ્તુ શીખવાડી દઉં કે જો જે સેન્ટરના અંદર પહેલાં જે CHO ધારો કે હોય અને બદલી કરાવીને જતા રહેવાય અને એના ટાઈમે HFR આઈડી બનેલું હશે, બરાબર, તો તમારા ત્યાંથી એમનું આઈડીમાં રિક્વેસ્ટ મોકલવી, એમના આઈડીથી તમારા આઈડીમાં રિક્વેસ્ટ મોકલવી પડશે. બરાબર. એ રિક્વેસ્ટ મોકલતા પણ હું તમને સમજાવી દઈશ. બીજી વસ્તુ છે કે જેના જે CHO પહેલાં HFR આઈડી બન્યા છે ત્યારથી એના એ સેન્ટરમાં નોકરી કરે છે તો એમનું HFR અહીંયાથી રજિસ્ટર્ડ આપણે ઓપન કરશો તો એનું એ જ તમારું ફેસિલિટી બતાવશે. પણ તમે બદલી લઈને બીજા સેન્ટર ગયા હોય, બરાબર, તો તમારું HFR એ જ ફેસિલિટી સાથે લિંક છે. તમે જે જગ્યાએ જઈ રહ્યા છો ત્યાં આગળ તમારું લિંક નથી. ત્યાં આગળ તમારે લિંક કરવું પડશે. તો કેવી રીતે લિંક થશે એ પણ પ્રોસેસ હું તમને સમજાવીશ. પહેલાં આપણે આને કેવી રીતે લોગિન કરવું એ જોઈ લઈએ. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખો, પછી આપણે કેપ્ચા નાખો અને લોગિન કરો એટલે તમારે OTP આવશે તમારા જે નંબર હશે એના પર. લોગિન કરશો એટલે આ રીતે તમારે સ્ટેપ આવશે. અહીંયા તમારે ફરી પાછું નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું. હવે આ રીતે તમારી સામે પ્રોફાઇલ ઓપન થશે. તમારે શું કરવાનું છે, અહીંયા જે લેફ્ટ સાઈડમાં જે ઉપર HPR અને પ્રોફાઇલ લખ્યું છે એ નીચે પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ એડિટ પ્રોફાઇલ ઉપર જઈને ક્લિક કરવાનું. એડિટ પ્રોફાઇલમાં જશો એટલે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી
રોલ, કેટેગરી, સબ કેટેગરી, યુઝરનેમને બધું આવશે. તમારે અહીંયા આગળ જઈ અને જે રોલ છે, તમારો મોબાઈલ નંબર છે એ તમે વેરીફાઈ ના કર્યો હોય તો પહેલાં વેરીફાઈ કરી દેવાનો. મેલ આઈડી વેરીફાઈ ના કર્યું તો વેરીફાઈ કરી દેવાનું. પછી રોલ છે એમાં તમારે જઈને સિલેક્ટ કરવાનું આઈ એમ હેલ્થ કેર પ્રોફેશનલ એન્ડ ફેસિલિટી મેનેજર, બરાબર. પછી નીચે કેટેગરીમાં જે ડૉક્ટર નર્સ હશે તો નર્સ, સબ કેટેગરીમાં રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ મિડવાઇફ, બરાબર. અને પછી અહીંયા આગળ સબમિટ કરવાનું રહેશે. ફેસિલિટી રજિસ્ટર થઈ જાય, એનું સબમિટ થઈ જાય પછી તમારે અહીંયા આગળ ફરી પાછું લેફ્ટ સાઈડમાં ઉપર 3 આડા લીટા છે એના પર ક્લિક કરવાનું. ત્યાં આગળ હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ રીતે ખુલી જશે. હવે નીચે તમારી જોડે 3 ઓપ્શન આવશે. જો તમારું ફેસિલિટી રજિસ્ટર હશે તો તમારા નીચે એડ હેલ્થકેર પ્રોફેશનલ સોફ્ટવેર લિંકેજ અને રજિસ્ટર ફોર DHIS એ આવશે. તમારે શું ક્લિક કરવાનું? રજિસ્ટર ફોર DHIS. આ રીતે તમારી સામે ક્લિક ઓપન થશે. હવે આની અંદર જે મેં તમને શરૂઆતમાં જ કીધા હતા, મેન્ડેટ ફોર્મ, એનેક્ઝર ફોર અને કેન્સલ ચેક અને પાન કાર્ડ છે, બરાબર. હવે આની અંદર મેન્ડેટ ફોર્મ છે એ તમારે ડાઉનલોડ અહીંયાથી થઈ જશે. એ ડાઉનલોડ કરવાનું. ડાઉનલોડ કરી અને એને તમારે ભરવાનું છે. ભરવામાં જે પણ ડિટેલ્સ માગી છે એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આપણે સબ સેન્ટરની આવશે અથવા આયુષ્યમાન આરોગ્ય મંદિર જે લખેલું હોય તમારે બેંક એકાઉન્ટની અંદર જન આરોગ્ય સમિતિના, તો એ મુજબ તમારે એનું આખું ફોર્મ ભરવાનું. એ જે બ્રાન્ચમાં એકાઉન્ટ હોય એનું લખવાનું, બરાબર. એનો જે મોબાઈલ નંબર ને બધું લખેલું હોય એ લખવાનું રહેશે, બરાબર. એનેક્ઝર 4 છે એના અંદર નોન ગવર્મેન્ટ અને ગવર્મેન્ટનું છે, આપણે ગવર્મેન્ટનું ભરવાનું રહેશે, બરાબર. હવે જે મેન્ડેટ ફોર્મ છે એની અંદર બેંકમાં સહી સિક્કા કરાવવાના રહેશે. એની અંદર સ્ટેમ્પ નીચે આપેલું છે વેરિફિકેશન માટે. નીચે છે એનેક્ઝર 4, એના અંદર છે તો ગવર્મેન્ટવાળું જે છે એની અંદર જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો જે સિક્કો હોય છે એ સિક્કો મારવાનો અને એના ઉપર સહી કરવાની રહેશે, બરાબર. પછી ત્યારબાદ કેન્સલ ચેક છે. એ કેન્સલ ચેકમાં પણ જન આરોગ્ય સમિતિનો જે સિક્કો હોય છે એ મારવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી આપણે પ્રોસેસની આગળ કરશું. હવે પ્રોસેસ કરવા માટે તમારી સામે અહીંયા આગળ જે આધાર કાર્ડ છે એ તમારે વેરીફાઈ કરવું પડશે. હવે તમારું જે આધાર કાર્ડ તમારું જે હોય છે એ તમારા આધાર કાર્ડનો આધાર નંબર અહીંયા આગળ નાખવાનો, પછી એના પરથી OTP જશે. OTPથી વેરીફાઈડ કર્યા પછી તમારી સામે આ રીતે DHISનું આખું રજિસ્ટ્રેશન ખુલશે, જેના અંદર તમારે બેંકનું નામ આવશે, બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ હશે, બરાબર. જે તમે મેન્ડેટ ફોર્મમાં ભરશો તે, બરાબર. બેંક એકાઉન્ટ હોલ્ડર નેમમાં શું આવે તો જે જન આરોગ્ય સમિતિ જે બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ આખું જે એની અંદર લખેલું છે એ જ આવશે. પછી બેંકનું નામ હશે, IFSC કોડ હશે, બ્રાન્ચ નેમ હશે, બેંક એકાઉન્ટનો નંબર હશે, એનું જ રીએન્ટર કરવાનું. ફરી પાછું બેંક બ્રાન્ચનું એડ્રેસ લખવાનું, બરાબર. પછી બેંક સ્ટેટ તમારે લખવાનું, બેંક ડિસ્ટ્રિક્ટ છે, સબ ડિસ્ટ્રિક્ટ છે, પાન નંબર એ લખવાનો, બરાબર. પછી નીચે કેન્સલ ચેક અપલોડ કરવાનો, બરાબર. પછી મેન્ડેટ ફોર્મ અપલોડ કરવાનું, એનેક્ઝર ફોર્મ અપલોડ કરવાનું, બરાબર. આની અંદર ઓર્ગેનાઇઝેશનનું પાન કાર્ડ અપલોડ કરવાનું છે. જો ઓર્ગેનાઇઝેશનનું પાન કાર્ડ ના હોય તો એ અપલોડ થશે નહીં, બરાબર. પછી નીચે આવશે તમારે જે આ 3 જે છે એ રાઇટ કરવાના. પછી આગળ પ્રોસેસ ટુ E-સાઇન આવશે. હવે પ્રોસેસ ટુ E-સાઇનમાં તમે આગળ પ્રોસેસ કરશો ત્યારે ફરી પાછું તમારે સિગ્નેચર માટે આધાર વેરિફિકેશન કરવાનું રહેશે. એ આધાર વેરિફિકેશન કરી દો પછી તમારે સીધું તમારે સિગ્નેચરવાળું ફોર્મ આખું તમારે PDF ડાઉનલોડ થઈ જશે. આ રીતે તમારે DHIS જોડે રજિસ્ટર્ડ થઈ જશે તમારી ફેસિલિટી. જો તમને આ વિડીયોથી થોડી ઇન્ફોર્મેશન મળી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.